જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે આપણો કોલેજનો ફર્સ્ટ રેગ્યુલર ડે છે. તો આજે આપણે કોલેજ જવાનું છે, બરાબર. આપણે હમણાં છે ને કેટલા વાગ્યા મેં એકવાર જોઈ લઉં બહાર. એ 6:21 થઈ છે હમણાં તો, બરાબર. આપણે નીકળવાનું છે 6:45, બરાબર. તો આપણે એટલા વાગે નીકળીશું તો મજા આવી જશે. એક ફ્રેન્ડે આવી ગયા, બે ફ્રેન્ડ આવી ગયા છે એકચ્યુઅલી મારા કોલેજમાં, બરાબર. અને મેં પરમ દિવસે મારા માસાના ઘરે ગયો હતો. મેં 2 ક્લિપો પણ ઉતારી હતી, એટલે શૂટ કરી હતી, બરાબર. પણ મેં મન ના થયું મૂકવાનું, અધૂરો બ્લોગ હતો. તો હું આજે જ મૂકી દઈશ 2 ક્લિપ, તમે જોઈ લેજો, બરાબર. ઓકે. તો એમાં છે ને મેં મારી સોસાયટી પણ બતાવીશું ઉપરથી. તો આપણે હવે આગળ કંઈ નવું થાય તો હું તમને બતાવું, બાકી તો કોલેજ જઈ મળી, બરાબર. તો ગાઈઝ હવે મેં છે ને તમને મારી બેગ બતાવો. આપણે બેગમાં હું લઈ જઈએ, બરાબર. પહેલો દિવસ છે એટલે બધા તો કાંઈ નહીં. ઓકે, હું તમને બતાવું. આપણી પહેલાં છે ને આવી બેગ છે સફારીની, બરાબર. જોરદાર બેગ છે એકદમ. આ પહેલી ચેન છે, આમાં આવું છે. ઓકે, પછી આ બીજી ચેન છે, આમાં આપણે પાઉચ રાખ્યું છે, બરાબર. પાઉચ આવું. ઓકે, પછી આ એક ચેન છે, એમાં ખાલી એમાં ડબ્બો ને આપણે બોટલ મૂકવાની છે પાણી. ઓકે, પછી આ છે બુકો આવી ગઈ. પોસ્ટ નોટબુક છે, બસ. બીજું કોઈ નહીં લીધું. બાકી કોલેજમાં જઈને ખબર પડશે શું કરવાનું. હવે કોલેજમાં જઈને હું તમને બધું બતાવું. આજે રિસેસનું તમને મારા ફ્રેન્ડે બતાવ્યું, બરાબર. મળશે તો બતાવે, એક તો મળવાનું છે, બીજો મળશે તો બતાવે. ઓકે, ચલો કોલેજ જઈને મળીએ. તો ગાઈઝ હવે આપણે છે ને ગાડીમાં બેસી ગયા છીએ, બરાબર. હવે આપણે મિતાંશ લેવા જવાનું છે. આટલા આવશે હું તમને બતાવો હમણાં. જો આવું કહો. તો ગાઈસ હવે આપણે કોલેજમાં પહોંચી ગયા છીએ. જો આવી છે આપણે તો હજી એકવાર બતાવી દઉં. આ સાઈડનું બતાવ્યું નહોતું એટલે આખો ગાર્ડન છે. પહેલું L102 સમથિંગ આવી છે. આપણે આ બિલ્ડિંગમાં જવાનું છે, બરાબર. અંદર તો શૂટ નહીં કરવાનું એટલે હું આગળ જઈને બતાવો, બરાબર. બ્રેકમાં બતાવો. તો જય માતાજી ગાઈસ. હવે આપણે કોલેજમાંથી તો આપણે બપોરે 1:25 આવી ગયા હતા, પણ મેં કાંઈ બ્લોગ કર્યો નહીં એવો. હવે કાંઈ એવું બતાવવા જેવું હતું નહીં. અને કોલેજમાં પણ છે ને આપણે થોડી શરમ આવતી હતી એટલે મેં બ્લોગ ચાલુ કર્યો નહીં. રિસેસમાં બહુ બધા લોકો આવી ગયા હતા. હવે જો કાલ ટ્રાય કરીશ મેં, બરાબર. તો હવે આજનો બ્લોગ મેં અહીંયા જ એન્ડ કરું છું. મારા બ્લોગ અગર તમને આગળ પણ જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો. અને મારા બધા બ્લોગ લાઈક કરજો. બીજું શું કરવાનું પહેલાં અને ઇન્સ્ટાગ્રામ પર અને આપણે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓલ પર સેટ કરજો. ઓકે, તો જય માતાજી ગાઈસ, તમારું મારા બીજા બ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે અમારા ઘેરથી નીચે આવ્યા છીએ. એમ તો હું ખાસ આવતો નહીં, બધા દુકાન જવાના હોય તો હું આવું, બાકી નહીં આવતો. હવે હું તમને છે ને મારી સોસાયટી ઉપરથી થોડી બતાવું. જો પહેલાં તો આ જો આપણું આ છે ને ક્લબ હાઉસ છે આપણું, બરાબર. પછી આ એક વિંગ છે, આ સી વિંગ છે આપણું, બરાબર. આ આખો પાર્કિંગ એરિયા આપણો. અહીં આ બીજી સોસાયટીઓ બધી છે. આખો ખુલ્લો પેસેજ છે આપણો. પછી આ એક સ્કૂલ છે અને આટલા જંગલ ટાઈપનું છે કોક, બરાબર. પછી આગળ જઈને બતાવું તમને. આપણા ક્લબ હાઉસના આગળ છે ને ગાર્ડન છે, નેન ચકડું બોકડા ત્યાં મેલ્યા છે. આ આપણા સોસાયટીમાં આવવાની એન્ટ્રન્સ છે. આજુબાજુની ઘણી સોસાયટી છે આપણે. તમને જો આટલા બતાવું ગાર્ડન. તો આવું આપણા ગાર્ડન છે. જો આવું છે ગાર્ડન, બરાબર.
પ્લેન ચકડું છે, કોઈ વધારે છે નહીં એમ તો આજે આપણે છે ને મારા માહાના ઘેર જવાનું એટલે માસાના ઘેર જવાનું છે. તો હું હવે તમને આખું ત્યાં ઘર બતાવું અને આપણે છે ને મારા ઘરનો એક હોમ ટૂર કરવાનો છે. તો તમારે જુઓ હોય તો મારા ચેનલ પર બનાવી રહેજો, બ્લોગ જોતા રહેજો બધા, બરાબર. હમણાં તો કોઈ પ્લાન નહીં, પણ પ્લાન હશે ને ત્યારે હું બની જ દે, બરાબર. તો હું આપણા મહાન ઘેર જઈને મળું. સોરી ગાઈસ, થોડી સોસાયટી બતાવવાની બાકી રહી ગઈ હતી, તો એક જ વાર આપણે થોડું બતાવી દઈએ, થોડુંક જ છે વધારે કોઈ નહીં. આ આપણું જો આ એ વિંગ છે, બરાબર. હવે આ છે આપણું સી વિંગ, બરાબર. જો લાખો બતાવી દઉં એક આ એ વિંગ 7 માળના બધા ટાવર છે. હવે આ જે ટાવર છે ને એમાં આપણું ઘર છે, બરાબર. તો આમ તો જોરદાર સોસાયટી છે, બરાબર. ક્લબ હાઉસ છે આવું, પછી આટલા સ્કૂલ ઝાંખી આવી રીતે બધે પાર્કિંગ બહુ છે આમાં, બરાબર. ગેસની પાઇપલાઇનનો સામાન આવી ગયો છે એટલે તો આગળ હું તમને બતાવું. હવે આગળ વધારે કોઈ એવું છે નહીં ખાસ, પણ તમને આગળની દુકાન એ બધું બતાવી દઉં. આટલા જો આપણે ખાસ આટલો જો બહુ બધી દુકાનો છે, આટલા આખી દુકાનો હમણાં તો હાલ તો બંધ છે, આટલા તહેવાર છે ને એટલે આટલા આપણે એક ભાઈબંધની દુકાન છે, બરાબર. પછી આ છાસવાલા છે, આવી રીતે કોક છે, હું તમને જે કરજો તે બતાવી દઉં. આવી રીતનું કોક છે, બરાબર. એવી કોઈ એટલી મોટી નહીં પણ સરસ સોસાયટી છે, સ્પેસ સરસ છે, બરાબર. તો હવે આપણે કોઈક વચમાં આવશે તો બતાવે, બાકી તો આપણે માને ઘેર જઈને મળીએ. તો ગાઈઝ આપણે આખી ફેમિલી હવે આપણા મહાન ઘેર આવી ગયા છીએ. હવે હું એમનું તમને આખું ઘર બતાવું, બરાબર. ઉપર જઈએ હવે, બરાબર. તમે જોડાયેલા રહેજો. ગાઈઝ હવે આપણે લિફ્ટમાં ઉપર આવી ગયા છીએ, તો હું તમને આગળ બતાવું, બરાબર. ઘર છે. હાય, હેલો હેલો. આપણી માસી છે. ગણપતિ